ચોરીના દાવા મામલે અમદાવાદમાં વિરોધ કરાયો છે। ગુજરાત એનએસયુઆઈએ અમદાવાદમાં વિરોધ કર્યો છે। સૂત્રોચ્ચાર કરી પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો। રાહુલ ગાંધીની લડાઈને સમર્થન આપ્યું છે। વોટ ચોરી ગંભીર ગુનો હોવાનું એનએસયુઆઈનું નિવેદન। વિરોધ કરનાર કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે। જે રીતે લોકસભામાં વિપક્ષના નેતા અને જનનાયક એવા અમારા નેતા રાહુલ ગાંધીજીએ જે ચુનાવ આયોગે જે ફેક જે મતદારો હતા તેની યાદી બહાર પાડેલી છે અને કાલે પણ તમે જોયું કે સંસદથી સડક સુધી અમારા નેતા રાહુલજી જે રીતે લડ્યા છે એના સમર્થનમાં આજે ગુજરાત એનએસયુઆઈ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીના વિચારધારા સાથે જોડાઈને સૌ લોકો અમે અહીંયા આજે આવ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। લોકતંત્રમાં વોટ ચોરી થવો એ બહુ મોટી વાત છે અને આ જે લડાઈ છે તે કોઈ પાર્ટી વિશેની નથી પણ આપણા સંવિધાનને બચાવવાની લડાઈ છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તેમનો વિરોધ એ માટેનો છે કે કેન્દ્રમાં જે રીતે રાહુલ ગાંધી અને સાથે જ વિપક્ષે જે રીતે મુહિમ ચલાવી વોટ ચોરીને લઈને એની જ સાથે એના જ સમર્થનમાં અત્યારે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હાલ જે પોલીસનો કાફલો છે તે પણ તેમને અટકાયત જે કરવાની જે ડિટેન કરવાની જે કામગીરી છે અત્યારે કરી રહ્યા છે અને હાલ આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। એક બાદ એક જે કાર્યકર્તાઓ છે તેમને પકડીને લઈ જઈ રહ્યા છે અને સાથે જ જે કાર્યકર્તાઓ છે એમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું। એમને પૂછીશું કે કયા મામલે તેમનો જે આ વિરોધ કે ક્યાં સુધી યથાવત રહેશે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક બાદ એક જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરવાની જે કામગીરી છે અત્યારે પોલીસ કરી રહી છે અને સાથે જ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।